હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે એકદમ નવી રીતથી ચણાની દાળમાંથી ઢોકળીનું શાક બનાવવાની રેસીપી શેર કરીશ. આ શાક બનાવવામાં એકદમ સિમ્પલ છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું. એના ઉપર એક સાફ કોટનનું કપડું મૂકીશું અને દોરીથી બાંધીશું. કપડાને આ રીતે દોરીથી એકદમ ટાઈટ બાંધીશું. આવી રીતે બાંધીને નીચેની તરફ ખેંચીને કપડાને એકદમ ટાઈટ કરવાનું છે. અડધો કપ ચણાની દાળને 3 થી 4 વાર સારી રીતે પાણીથી ધોઈને 4 કલાક માટે પલાળીને રાખી હતી. પલાળેલું પાણી બધું જ કાઢી નાખ્યું છે અને એને મેં એક કાણાવાળા વાસણમાં લઈ લીધી છે, જેથી એમાંથી વધારાનું પાણી બધું નીકળી જાય. દાળને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈએ. 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો છે એને ચોપ કરીને નાખીશું. 4 લસણની કળી નાખીશું. 1 નાની ડુંગળી ચોપ કરીને લીધી છે અને 1/2 ટીસ્પૂન હિંગ નાખીશું. 1/2 ટીસ્પૂન જીરું. 1/2 કપ ખાટું દહીં નાખીશું. તમારી પાસે ફ્રેશ દહીં હોય અને ખાટું નહીં હોય તો તમે અડધો કપ જેટલું દહીં નાખી શકો છો અને ગ્રાઇન્ડ કરી લઈએ. ચણાની દાળને સ્મૂથ ગ્રાઇન્ડ કરી લીધી છે, એને બાઉલમાં કાઢી લઈએ. બેટરમાં 1 મોટી ચમચી તેલ નાખીશું અને 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું નાખીશું, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. તપેલીને મેં ગેસ પર મૂકી દીધી છે અને મીડિયમ ફ્લેમ પર પાણીમાં 1 બોઇલ આવી જાય ત્યાં સુધી ગરમ કરશું. બેટરને એક જ ડાયરેક્શનમાં હલાવીને 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ, જેથી બેટરમાં હવા ભરાય અને બેટર એકદમ હલકું અને ફ્લફી બને. 2 થી 3 મિનિટ માટે આને સારી રીતે ફેટી લીધું છે અને બેટર એકદમ હલકું અને ફ્લફી થઈ ગયું છે. અને બેટરને આટલું જ ઘટ્ટ રાખવાનું છે, વધારે પતલું નથી કરવાનું. પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું, એ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો આ બેટરને આ રીતે ઉપર મૂકીશું. આ રીતે હલકા હાથે બેટરને ઉપર પાથરીશું. એના ઉપર હું બધું જ બેટર મૂકી રહી છું. કપડું આપણે એકદમ ટાઈટ બાંધવાનું છે. જો થોડું પણ ઢીલું હશે તો કપડું અંદર પાણી ઉકળે છે એની સાથે ટચ થશે અને પછી ઢોકળી બરાબર નહીં બને. ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે એને સ્ટીમ કરીશું. ગ્રેવી બનાવવા માટે એક પેસ્ટ બનાવીને રેડી કરીશું. 1 મુઠ્ઠી લીલા ધાણા દાંડી સાથે લીધા છે, એને મિક્સર જારમાં નાખીશું. 1 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું ખમણ, 4 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો છે એને ચોપ કરીને નાખીશું. 2 નાના ટમેટાં લીધા છે એને ચોપ કરીને નાખીશું. 1 ટીસ્પૂન સફેદ તલ નાખીશું. મિક્સરનું ઢાંકણ બંધ કરીને એને ગ્રાઇન્ડ કરી લઈએ. એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે. ઢોકળીને 11 મિનિટ માટે સ્ટીમ કરી લીધી છે. એક નાઈફ નાખીને જોઈ લઈએ. નાઈફ એકદમ ક્લીન છે, તો ઢોકળી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. ગેસ બંધ કરીશું અને એને નીચે ઉતારી લઈએ. ગ્રેવી બનાવીશું. કઢાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ નાખીશું. 1 ટીસ્પૂન જીરું અને 1 તમાલપત્ર નાખીને જીરું લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળીશું. 1/2 ટીસ્પૂન હિંગ નાખીશું. 1 મોટી સાઇઝની ડુંગળી બારીક કાપીને લીધી છે, એ અંદર એડ કરીને મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી સાતળીશું. ડુંગળીનું પાણી બળી ગયું છે અને એ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તો 1 ટીસ્પૂન ચણાનો લોટ નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. ડુંગળી અને ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સાતળીશું. બાઉલમાં અડધો કપ એકદમ ફ્રેશ અને ઘટ્ટ દહીં લીધું છે. એમાં 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર, 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટીસ્પૂન ધાણા પાવડર, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર અને 1 ટીસ્પૂન કસૂરી મેથી નાખીશું. દહીંને બરાબરથી ફેટીને એકદમ સ્મૂથ અને ક્રીમી બનાવી લેવાનું છે. એમાં દહીંના લમ્સ નહીં રહેવા જોઈએ. ડુંગળી અને ચણાનો લોટ એકદમ સરસ સંતળાઈ ગયો છે, તો એમાં 1/2 ટીસ્પૂન દેગી મિર્ચ પાવડર નાખીશું. બરાબરથી હલાવી લઈએ. આનાથી ગ્રેવીનો કલર ખૂબ જ સરસ આવશે. આને 30 સેકન્ડ માટે સાતળી લીધું છે. મસાલા નાખીને દહીંની પેસ્ટ બનાવી છે એ અંદર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને દહીંને કૂક કરીશું. ડુંગળીની સાથે આપણે ચણાનો લોટ નાખીને શેકી લીધો છે, તો દહીં અંદર નાખશું તો એ ફાટશે નહીં. તમે જોઈ શકો છો કે તેલ પણ એકદમ સારી રીતે સેપરેટ થઈ ગયું છે. લીલા ધાણા અને ટામેટાની પેસ્ટ બનાવી હતી એ અંદર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ. મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન પાણી નાખીને લઈ લીધું છે, એ અંદર એડ કરીને બરાબરથી હલાવી લઈએ.
અને ઢાંકણ ઢાંકીને લો મીડિયમ ફ્લેમ પર ગ્રેવીને કૂક કરીશું. ઢોકળી ઠંડી થઈ ગયા પછી તપેલી ઉપરથી એકદમ ધીરેથી કપડું કાઢીને ડીશમાં લઈ લીધું છે. આ રીતે કપડા ઉપરથી ઢોકળીને કાઢીને ડીશમાં લઈને એને કટ કરી લઈએ. થોડા નાના પીસમાં ઢોકળીને કટ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આ કેટલી સોફ્ટ બનીને રેડી થઈ છે. તમે આને રાઈ હિંગનો વઘાર કરીને નાસ્તામાં પણ સર્વ કરી શકો છો. ગ્રેવીને 5 થી 6 મિનિટ માટે કૂક કરી લીધી છે અને વચ્ચે એકવાર હલાવી લીધી હતી. મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને તેલ પણ સેપરેટ થઈ ગયું છે. 1 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ. 1/2 કપ એકદમ ઉકળતું ગરમ પાણી નાખીશું. આ 1 કપ નાખી દીધો અને આ બીજો અડધો કપ. બરાબરથી હલાવી લઈએ. આમાં ગરમ પાણી નાખવાથી તેલ તરત જ સેપરેટ થઈ જાય છે. ગ્રેવીમાં એક બોઇલ આવી ગયો છે તો આ ઢોકળી અંદર નાખી દઈએ. ઢાંકણ ઢાંકીને લો મીડિયમ ફ્લેમ પર 7 થી 8 મિનિટ કૂક કરીશું. 8 મિનિટ આને કૂક કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ ઉપર તરી આવ્યું છે. હલકા હાથે શાકને એકવાર હલાવી લઈએ. તમે જોઈ શકો છો કે ગ્રેવી પણ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. 1 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉપર નાખીશું અને 2 લીલા મરચાં નાખીશું. ચણાની દાળની ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરીશું. ઢાંકણ ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપીશું. પછી શાકને સર્વ કરીશું. એકદમ નવી રીતથી ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે અને ઢોકળી એકદમ સોફ્ટ બની છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી. તમને હું એક કટ કરીને બતાવું છું. તમે જોઈ શકો છો કે કેટલી આરામથી ઢોકળી કટ થઈ રહી છે. એકદમ સોફ્ટ બનીને રેડી થઈ છે. ઘણા લોકો પનીર નથી ખાઈ શકતા તો એની જગ્યાએ તમે આ શાક બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પનીર જેવું જ લાગે છે. તો તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં લખીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.